આવી કાળઝાળ ગરમીમાં 40 થી 45 ડિગ્રી છે. અત્યારે ખૂબ જ ગરમી છે. બહાર હોય કે ઘરે હોય અથવા તો કિચનમાં હોઈએ, ઓફિસમાં હોઈએ, ખૂબ જ ગરમી લાગી રહી છે. અને તેમાં તમે જો બહારથી પીણા લાવીને પીશો તો શરીર બગડવાની શક્યતા રહે જ છે. તો અત્યારે સરસ મજાની સમર રેસીપીઓ તમારી સાથે શેર કરવાની છું કે ઇન્સ્ટન્ટ બની જશે અને હા, એકદમ હેલ્ધી અને એકદમ ઠંડક આપે તેવી રેસીપીઓ ઘણી બધી તમારી સાથે આજે શેર કરવાની છું. વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર પહેલી વખત આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો લેટ્સ સ્ટાર્ટ. સૌ પ્રથમ તો આપણે કાચી કેરીથી શરૂઆત કરીશું. બધાના જ ઘરમાં અત્યારે કાચી કેરી હોય જ છે. તો અહીં ઘણી બધી કાચી કેરી લાવી છું અને કાચી કેરીમાંથી સરસ મજાની એક રેસીપી બનાવવાના છે કે જે બધાને જ ગમશે ને ચટપટી રેસીપી છે. તો અહીં મેં વધારે કેરી લીધી નથી, 3 થી 4 જ કેરી લીધી છે. સામે નાની ડુંગળી મેં 4 લીધી છે, લીલા સૂકા મરચાં લીધા છે ને લસણ લીધા છે. બધું શું હોય છે કે આપણે ચૂલો ન હોય તો આ રીતે તમારે શેકી દેવાનું છે. જો સરસ મજાનું પળ શેકાઈ જાય તે રીતે તમારે શેકવાનું છે. આમાં શું હોય છે કે કોઈ પણ રેસીપીમાં આવી રીતે શેકીને બનાવો અને સ્મોકિંગ આપણે સ્વાદ સુગંધ બંને આવે છે, ખૂબ જ સરસ લાગે છે. તો જો કેરીની છાલ આપણે ઇઝીથી નીકળી જશે અને આ રીતે લસણને આપણે શું હોય કે છોડી દઈશું, ડુંગળીને પણ આપણે છોડીને તૈયાર કરી દઈશું. અને શું હોય છે કે કેરીને આ રીતે આપણે શું હોય છે કે કટ કરી લેવાની છે. ડુંગળીને પણ આવી રીતે આપણે સમારી લઈશું અને સૂકા મરચાં હોય તેને અધકચરા આપણે શું હોય છે કે કટ કરી લઈશું. હવે જુઓ, તમારે જો પથ્થરની જો ખાયણી હોય તો તેની અંદર તમે ચટણી બનાવી શકો છો, નહીં તો મિક્સર જારમાં પણ ચટણી બનાવી શકો. સરસ મજાની ચટણી લાગે છે. ટ્રાય જોરથી કરજો. પરોઠા સાથે, રોટલી સાથે, પૂરી સાથે જરૂરથી તમને ભાવશે. અને ચટણી આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. અને આ ટિપ્સ ગમી હોય તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો. સેકન્ડ રેસીપી જોઈશું. આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો આઈસ્ક્રીમ તમારે ઘરે ફ્રૂટની આઈસ્ક્રીમ બનાવો તો વધારે સારું. તો ચીકુની આપણે આઈસ્ક્રીમ બનાવવાના છે. તો ઘણા બધા ચીકુ જો અહીંયા પાકી ગયા છે. અહીં ચીકુની અમારે વાડી છે, તો જેથી કરીને ચીકુનો આપણે ઉપયોગ કરીશું. અને આમે તમે કોઈ પણ ફ્રૂટની આઈસ્ક્રીમ બનાવો તો વધારે હેલ્ધી રહેશે. આ રીતે કટ કરી દીધા છે, ખાંડ નાખી છે અને તેની અંદર દૂધ એડ કર્યું છે. જો દૂધ અને સાથે સાથે મલાઈ એડ કરી પણ શકો છો. અને હા, થોડું વેનીલા એસેન્સ મેં એડ કર્યું છે. તમે ચોકલેટ એસેન્સ પણ તમે એડ કરી શકો છો ફ્લેવર અને સુગંધ માટે. અને બધું મિક્સર જારમાં સરસ મજાનું બાઇન્ડ એકદમ પલ્પ તૈયાર થઈ જાય એટલે આનું શું હોય છે કે શેક તૈયાર થઈ જશે. તો આને આ રીતે તમે પી શકો છો. અને જુઓ, સરસ મજાનું ઠંડક આપે, પેટમાં ઠંડક લાગે તેવો ચીકુ શેક તૈયાર થઈ ગયો છે. હવે ફરીથી આપણે ચીકુ કટ કરી દીધા છે. તેમાં આપણે શું હોય છે ખાંડ નાખી છે, મિલ્ક પાવડર એડ કર્યો છે, મલાઈ તાજી મેં એડ કરેલી છે અને તમે ક્રીમ પણ આમાં એડ કરી શકો છો. અને જો આ રીતે મોલ્ડ હોય, મોલ્ડ ન હોય તો તમે કોઈ ગ્લાસમાં, વાટકીમાં પણ તમે શું હોય છે ગુલ્ફી બનાવી શકો છો. તો આવી હેલ્ધી આઈસ્ક્રીમ બનાવશો, હેલ્ધી શેક બનાવશો તો પેટમાં ઠંડક આપશે અને હેલ્ધી પણ રહેશે. બહારના આવા ખોટા કલર અને એસેન્સ અને સુગંધના પાછળ ન દોડશો. અને આવી ગરમીમાં તમે ઘરે જ આવી રીતે બનાવીને રાખશો તો પણ ખરાબ થવાનું નથી. અને જુઓ, તૈયાર થઈ ગઈ છે આઈસ્ક્રીમ. આના ઉપર તમે ડ્રાયફ્રૂટ પણ તમે શું હોય છે કે ભભરાવી શકો છો અથવા તો ચોકલેટ શું હોય છે કે એનું જે હોય છે પલ્પ તે પણ તમે એડ કરી શકો છો. સરસ મજાની ટેસ્ટી અને હેલ્ધી આઈસ્ક્રીમ છે. ટ્રાય જરૂરથી કરજો. નેક્સ્ટ રેસીપી જોઈશું. અહીં ચૂલા પર રેસીપી બનાવવાની છે, જેથી કરીને મેં આવી રીતે જો કડાઈમાં આવી રીતે તેલ લગાવીને તમારે આ રીતે પતલી પોલિથીન હોય તે ચોંટાડી દેવાની છે, જેથી કરીને વાસણ કાળું ન થાય. તો આની શું હોય છે ટિપ્સ મેં પહેલાં મેં શેર કરી હતી. તો જો આ રીતે કરીશું. હવે દૂધ આની અંદર શું હોય છે કે વધારે ફેટવાળું હોય તો તે તમારે એડ કરવાનું છે. તો અહીંયા 500 ગ્રામ જેટલું મેં દૂધ એડ કર્યું છે અને તેની અંદર મેં ખાંડ પણ એડ કરી દીધી છે. અને કસ્ટર્ડ પાવડરનો મેં ઉપયોગ કર્યો છે. તો મોટી 3 થી 4 ચમચી મેં મોટી લીધી છે. 500 ગ્રામ જ દૂધ છે, જેથી કરીને તમે લીટર દૂધ હોય તો તેના ડબલ પણ લઈ શકો છો. અહીં તમે માપ મેં તમને કહી દીધું છે. કસ્ટર્ડ પાવડર આવી રીતે જો પાણીમાં અથવા દૂધમાં તમારે મિક્સ કરીને તેને સરસ મજાની પ્યુરી બનાવી દેવાની છે. અને ઉકળતા દૂધમાં થોડું કરીને તમારે શું હોય છે મિક્સ કરી દેવાનું છે. તો સરસ મજાનું ગાઢું દૂધ થઈ જશે. આમાં તમે જો કસ્ટર્ડ પાવડર ન હોય તો તમે આરા લોટ પણ નાખી શકો છો. અને તમે આ રીતે પણ તમે શું હોય છે કે મિલ્ક પાવડર પણ તમે એડ કરી શકો છો. તો અહીં મેં મિલ્ક પાવડર પણ એડ કર્યો છે, કસ્ટર્ડ પાવડર પણ મેં એડ કર્યો છે. સરસ મજાનું ઘાટું દૂધ બની ગયું છે. આમાં મેં ચોકલેટ એસેન્સ મેં નાખેલું છે અને સરસ મજાનું આ રીતે આવી જે મૂળમાં તમારે આ રીતે તમારે ઠારી દેવાનું છે. તો આ રીતે સરસ મજાની શું હોય છે કે મલાઈવાળી પણ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે. જ્યારે પણ આ રીતે કરો ત્યારે બટર પેપર અથવા તો શું હોય છે કે ફોઇલ પેપર હોય તો તેની પર આ રીતે શું હોય છે તમારે
સરસ મજાને પેક કરી દેવાનું છે, જેથી કરીને શું હોય છે કે બરફવાળી આઈસ્ક્રીમ થતી હોય છે તે ન થાય. તો આ રીતે જો આઈસ્ક્રીમ મેં મોલમાં કરી નાખ્યું છે ને આવી રીતે માટલા ગુલ્ફી મેં પણ આવી રીતે બનાવી દીધી છે, એક નાની મટકીમાં પણ મેં ઠારી દીધી છે. તો ટ્રાય જરૂરથી કરજો. હવે તેને વધારે ટેસ્ટી એટલે કે ચોકબાર જેવી બનાવી હોય તો આવી રીતે મેં કોકો પાવડર મેં લીધો છે. કોકો પાવડર મેં ચમચી મોટી 3થી 4 લીધી છે. દળેલી ખાંડ મેં એડ કરેલી છે અને આની અંદર તમે મિલ્ક પાવડર પણ તમે એડ કરી શકો છો. આ બધું મિક્સ કરી દીધું છે, જેથી કંઈ કોકો પાવડર શું હોય છે કે તુરો અને કડવો ન લાગે. જો આ રીતે બધું મેં મિક્સ કરી દીધું છે અને તેને દૂધ નાખીને સરસ મજાની પ્યુરી બનાવી દીધી છે. પતલી વધારે બનાવવાની નથી, ગાઢી બનાવવાની છે. તો આપણે ઘરે પણ ચોકબાર બનાવી શકાય. હવે જે ઠારેલી છે આપણે જે ગુલ્ફી હતી તેને આપણે હવે તેની અંદર જે કોકો પાવડરનું મેં આપણે પ્યુરી બનાવી છે તેની અંદર ડીપ કરીને તમે સર્વ કરી શકો છો, અથવા તો ખાઈ શકો છો, અથવા તો ફરીથી ફ્રીઝરમાં મૂકીને પણ તમે હજી જામવા મૂકી શકો છો. તો હવે જો ઘરે જ તમે ચોકબાર બનાવી શકો છો. ટ્રાય કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે હેલ્ધી ઘણી બધી રેસીપીઓ છે, ઘણી બધી આઈસ્ક્રીમ છે કે તે જે તમે ઘરે બનાવીને પણ ખાઈ શકો છો. ગમ્યું હોય વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે નેક્સ્ટ આપણે રેસીપી જોઈશું. આ ખૂબ જ નાનું બાળક પણ બનાવી શકે એવી ઇન્સ્ટન્ટ અને સરસ મજાની ચટપટી રેસીપી છે. જો આ ટાઈપની ટોફી બજારમાં મળે છે તો અલગ અલગ ફ્લેવરની ટોફી હું અહીં લીધી છે. તો શું હોય છે અહીં કાચી મેંગો છે, પાકી મેંગો છે, પછી શું હોય છે કે પાનની ફ્લેવર પણ છે અને ચટપટું અને ચાટ મસાલા જેવી પણ આવી રીતે 3થી 4 ફ્લેવરની મેં ટોફી લીધી છે. બાળકોને ગમે તેવી ટોફી તમારે લઈ લેવાની છે. આ બધી ટોફીઓ શું હોય છે કે આપણે મોઢામાં નાખીએ તેના કરતાં ટોફીનો આપણે શરબત બનાવીએ, એનો શેક બનાવીએ તો કેવું. તો આજે આપણે એવી રીતે જ બનાવવાના છીએ. ટોફી ફટાફટ આવી રીતે શું હોય છે કે પહેલાં ખોલી લઈશું. આવું બાળક તો ફટાફટ કરી શકશે, કેમ કે ટોફીમાંથી કોઈ રેસીપી બનાવીએ તો બાળકને વધુ કુતૂહલથી જોવે છે, તે વધારે આપણને બનાવવામાં મદદ કરે છે અને તે પણ જાતે પણ શીખી શકે છે. તો બધી અલગ અલગ કલરની અલગ અલગ ફ્લેવરની ટોફી આપણે બધી ફોલી લઈશું. અલગ અલગ બાઉલમાં આપણે કાઢી લેવાના છે અને તેના કાગળનો આપણે ઉપયોગ કરવાનો નથી. હવે આ ટોફીને શું હોય છે કે તેનો ભૂક્કો કરી દેવાનો છે. એનો ભૂક્કો કરી નાખીને હવે તેને શું હોય છે કે ઓગાળવા દેવા મૂકી દેવાનું છે. એટલે થોડું જ આપણે ચોખ્ખું પાણી લેવાનું છે અને આવી રીતે ગેસ ઓન કરવાનો છે અને તેની અંદર આપણે ઓગાળી દેવાનું છે. હા, તમારે જો આની અંદર ચાટ મસાલો નાખવો હોય અથવા તો આમચૂર પાવડર એડ કરવો હોય, લીંબુનો જ્યુસ એડ કરવો હોય તો પણ તમે વધારું ચટપટું તમે એડ કરી શકો છો. જે તમારી રિક્વાયરમેન્ટ માટે છે, બાળકોને જેવું ભાવે તે રીતે તમે કરી શકો છો. બાકી જો ટોફીની ફ્લેવર એકદમ સારી જ હોય છે, પરફેક્ટ હોય છે, તેની અંદર બધું કમ્પ્લીટ નાખેલું હોય છે. હવે શું હોય છે, આ જે પાણી છે તેનો આપણે શરબત બનાવી શકીએ છીએ, તેની ગુલ્ફી બનાવી શકીએ છીએ, તેનો શેક પણ બનાવી શકીએ છીએ. તો આ રીતે તમે શું હોય છે કે તે શરબત તેને બનાવીને પીવડાવશો અને થોડા 2-3 શું હોય છે કે બરફના ટુકડા નાખીને અને બાળકોને આપશો તો પણ સરસ લાગવાનું છે. અને અથવા તો તમે આની શું હોય છે ગુલ્ફી પણ તમે બનાવી શકો છો. આવી રીતે અલગ અલગ ફ્લેવરની અલગ અલગ મૂડ ઉપર તમે રાખશો તો બાળકોને ખાવાની અને જોઈને અલગ અલગ કલરની જોઈને પણ ખાવાની મજા આવશે. એકદમ નાની રેસીપી છે, વધારે કે એની વધારે ઝંઝટ પણ નથી, ઇન્સ્ટન્ટ થઈ જાય એવી છે અને બાળકો જાતે પણ બનાવી શકે તેવી જ રેસીપી છે. તો શું હોય છે કે આ રીતે તમે ફ્લેવરની અને સારી એવી ક્વોલિટીની તમે ટોફી લાવીને બનાવશો તો ઘણી બધી ટોફીમાંથી ઘણા બધા શરબતો બની જશે, ઘણી બધી આઈસ્ક્રીમ પણ બની જશે. એક ટોફીની બે કે 3 આઈસ્ક્રીમ તો ઇઝીથી બની જવાની છે. તો બાળકોને શું હોય છે કે વેકેશનમાં કે ઘરે આ રીતે કરવાની મજા આવે અને બાળકોને વધારે ખાવાની મજા આવશે. રેસીપી ખરેખર ટ્રાય કરવા જેવી છે. ટ્રાય જોરથી કરજો અને કમેન્ટ જરૂરથી મને કરજો. નેક્સ્ટ ટિપ્સ જોઈશું. આવી રગડા જેવી બાસુંદી કહો કે રબડી કહો, ઘરે જ આપણે સરસ મજાની ઠંડી બનાવી શકીશું. 500 ગ્રામ જેટલું મેં દૂધ લીધું છે અને તેને બરાબર ઉકળવા દેવાનું છે. અને હા, સાઈડમાં અહીં મેં મિલ્ક પાવડર લીધો છે અને કસ્ટર્ડ પાવડર લીધો છે. આ બંને આપણે મિક્સ કરી દેવાનું છે અને બંને મિક્સ કરીને દૂધથી જ આપણે સરસ મજાની પ્યુરી બનાવી દેવાની છે. અને જુઓ, તમારી પાસે કેસરના તાતણા હોય તો કેસરના તાતણા પણ તમે આની અંદર પલાળી શકો છો. હવે બરાબર દૂધ અડધું ભાગનું થઈ જાય એટલે શું હોય છે કે મેં અહીં ખાંડ એડ કરી છે, ઇલાયચી પાવડર એડ કર્યો છે ફ્લેવર માટે અને જે દૂધ જે આપણે પ્યુરી બનાવી તે ઘણી કરીને ગાળી દીધી છે અને સરસ મજાનું મેં ડ્રાયફ્રૂટ એડ કરી નાખ્યું છે. સરસ મજાની રબડી બની ગઈ છે. સર આ રીતે કરી શકો છો. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. જુઓ, આ રીતે છાશનો મસાલો બનાવીને તમે
આખું વરસ સુધી સાચવી શકો તે રીતે મસાલો બનાવ્યો છે. અહીં જીરું લીધું છે, અહીં મેં સૂકા ધાણા મેં લીધા છે, અહીં થોડોક મેં અજમો લીધો છે, પચાવ માટે મેં અજમો લીધો છે. હવે આ બધું જે વસ્તુ છે એ આપણે ઘરમાં હોય જ છે. અને 10થી 15 દાણા મેં અહીં મરીના લીધા છે. અને છાશમાં મરીનો પાવડર થોડો સ્વાદ આવે તેવું સરસ મજાનું લાગશે. આ બધું જ આપણે શું હોય છે એકદમ લો ફ્લેમમાં આપણે શેકવાનું છે. કારણ કે અમુક વસ્તુ જો મોટા છે સાઇઝમાં અને અમુક વસ્તુ નાની સાઇઝમાં છે. જો તમે વારાફરતી પણ તમે શેકી શકો છો, અથવા તો તમે બધું જ મિક્સ કરીને શેકી શકો છો. પરંતુ તમારે શું હોય છે કે કઢાઈ કે તવી કે તમે જે પણ વાસણ લો શેકવા માટે ગરમ થાય એટલે બંધ કરી દેવાનું છે. જેથી કરીને શું હોય છે તેનો જે સુગંધ છે તેનો ગુણ છે જળવાઈ રહે, બળી ન જાય. અને આ રીતે જુઓ સરસ મજાનું ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તો આને તમે શું હોય છે સંચર પાવડર તમે એડ કરી શકો છો. અહીં મેં જો કોથમીરના જે પાંદડા છે સૂકા મેં કરી દીધા છે. આને તમે મીઠા લીમડાના પાંદડા પણ તમે એડ કરી શકો છો. અને અહીં તમે બીજું પણ તમે કંઈ એટલે કે ફુદીનાનો જો પાવડર હોય અથવા તો તેના પાંદડા હોય તેને સૂકવીને પણ તમે આની અંદર એડ કરી શકો છો. ઠંડુ એકદમ આપણે પેટને ઠંડક આપે તેવા જ આ જે ગ્રીન છે પાંદડા હોય છે તો તેને સૂકવીને લઈ શકો છો. કારણ કે આપણે સૂકો મસાલો બનાવીએ છીએ. જેથી કરીને તમે આ રીતે સૂકા પાંદડા તમારે શું હોય છે મિક્સ કરી દેવાના છે. તો થોડુંક અને પલ્સ મોડ ઉપર તમારે રાખી પાવડર બનાવવાનો છે. પલ્સ પર રાખશો તો જ નકર બાકી તમારે પાવડર એકદમ શું હોય છે કે બળી જશે. અને સરસ મજાનો પાવડર થઈ ગયો છે. પાવડરને થોડો ઠંડો કરી દેવાનો છે. તરત તમારે ભરી દેવાનો નથી. આની અંદર તમે મીઠું અથવા સંચર પાવડર તમે મિક્સ કરીને ભરી શકો છો. અથવા તો તમે આને થોડું ચટપટું બનાવવા માટે આમચૂર પાવડર પણ તમે એડ કરી શકો છો. તો બની ગયો છે 1 વર્ષ સુધી ચાલે એવો છાશનો મસાલો. આ મસાલો છાશ સિવાય પણ તમે કોઈ નમકીનમાં પણ તમે એડ કરી શકો છો. અથવા તો તમે પરોઠા હોય કોઈ પણ ચટપટો નાસ્તો તમે બનાવ્યો હોય તો તેના માટે પણ તમે એડ કરી શકો છો. એટલે તમે એને ભભરાવીને પણ ખાઈ શકો છો. તો ટ્રાય જોરથી કરજો. તમે જરૂરથી બનાવજો. ઘરમાં આપણે મળતી વસ્તુ જ છે. અને ટિપ્સ ગમી હોય તો લાઈક જોરથી કરજો, શેર જોરથી કરજો. નેક્સ્ટ વિડીયો જોઈશું. જુઓ ઉનાળામાં ખૂબ જ ટેનિંગ થઈ જતું હોય છે. જરાક પણ બહાર નીકળીએ છીએ ત્યારે ટેનિંગ થઈ જતું હોય છે. તો બટાકાની આવી રીતે છીણ કરીને તેનો જ્યુસ કાઢી લીધો છે. અને આ ટાઈમને શું હોય છે કે સાબુના બેઝ મળતા હોય છે. અને મેં ખાદી કંપનીના મેં આ બેઝ મંગાવ્યા છે. ખૂબ જ સરસ મજાના બેઝ આવે છે. હું તમને ટેગ કરી નાખીશ વિડીયોમાં. અને જુઓ તેની અંદર મેં શું હોય છે વિટામિન કેપ્સ્યુલની થોડુંક મેં એડ કરી નાખી છે. 1-2 કેપ્સ્યુલ એડ કરી નાખ્યા છે. સાબુનો બેઝ આવી રીતે ઓગળી જાય એટલે હવે જે આપણે પ્યુરી તૈયાર કરી છે તે પ્યુરી એડ કરી નાખવાની છે ને ઠારી દેવાનું છે. તમારે જો તેનું મોલ્ડ ન હોય તો આવી રીતે આઈસ્ક્રીમની જે ડબ્બી હોય ડબ્બીની અંદર પણ તમે શું હોય છે એ રીતે સાબુ બનાવી શકો છો. તો હવે સરસ મજાના સાબુ બની ગયો. અને શું હોય છે કે હું 2 રેસીપી શેર કરવાની છું કે ટેનિંગ દૂર કરવા માટે. એક મેં અહીં બટાકાની પ્યુરી બનાવીને શું હોય છે કે સાબુ બનાવ્યો છે. હવે બીજો સાબુ આપણે આ રીતે જ આપણે કટ કરીને તેને શું હોય છે કે ઓગળવા મૂકી દઈશું. પરંતુ હવે આપણે ટામેટાનો ઉપયોગ કરવાનો છે. ટામેટું છે એ પણ શું હોય છે કે આપણું ટેનિંગ દૂર કરતું હોય છે. કેમ કે તેમાં વિટામિન સી હોય છે. તો તેના કારણે ટેનિંગ દૂર થઈ જતું હોય છે. તો ટામેટાને આવી રીતે જો ગ્રેટ કરી દઉં છું. અને તેને ગ્રેટરવાળું જ મેં રાખ્યું છે. તેને જ્યુસ અલગ કર્યો નથી. કારણ કે તેનો પલ્પ જ નીકળે છે ગ્રેટ કરીએ છીએ ત્યારે. તો તેનો પલ્પ રવા દઈશું. અને આ રીતે એક બાજુ શું હોય છે કે મેં જે સાબુનો જે બેઝ છે તે ઓગળવા મૂકી દીધો છે. તેની અંદર ચંદન પાવડર અને 1 ચમચી મેં કોકોનટ ઓઇલ મેં એડ કર્યું છે. વિટામિન તમારે ઈ કેપ્સ્યુલ હોય તો તમે એડ કરી શકો છો. અને આ બધું જ વસ્તુ મિક્સ કરીને આપણે તેનો સાબુ બનાવી દઈશું. રોજે તમે આ સાબુ તમે વાપરશો તો જરૂરથી ફરક આવશે.
હવે આગળની વિડીયો જોઈશું. આ 4 ટ્રીકથી આપણે જૂના માટલામાં પાણી ઠંડુ થઈ જશે અને ફ્રીજના પાણીની પણ જરૂર નહીં પડે. તે લાઈવ ડેમો આપણે જોઈશું અને વિડીયો જરા હું ફાસ્ટમાં તમને બતાવી રહી છું, કારણ કે ઘણી બધી ટિપ્સ છે કે જે હું પછી વિડીયો બહુ ખૂબ જ લાંબી થઈ જશે. તો માટલાના સ્ટેન્ડ તમારે આ ટાઈપનું તમારે લાવવાનું છે અને શું હોય છે કે તેની અંદર માટી ભરી દેવાની છે, રેતી ભરી દેવાની છે, તેની અંદર પાણી તમારે એડ કરી નાખવાનું છે. એટલે મોસ્ટ ઓફ એટલે શું હોય છે કે પાણી અથવા તો રેતી તમારે ભીની રાખવાની છે અને માટલું તમારે શું હોય છે કે સાબુ અથવા તો પાવડરથી તમારે ધોવાનું નથી. એક સરસ મજાના હાથથી ધોવાનું છે અને મીઠાના પાણીથી અથવા તો મીઠાથી ઘસીને પણ ધોવો અને આ રીતે શું હોય છે કે ઘરણાની મદદથી તમારે પાણી ઘડી લેવાનું છે. જો નીચે માટી અથવા રેતી ભીની હશે તો નીચેથી ઠંડુ થતું ઉપર પાણી આવશે અને માટલું ખૂબ જ ઠંડુ થઈ જશે. હવે રહી વાત જૂના માટલા, તો જૂના માટલાને શું હોય છે કે 15થી 20 દિવસ શું હોય છે તેને તાપે રાખવાનું છે, પછી તેનો ઉપયોગ કરશો તો ઠંડુ પાણી થઈ જશે. અહીં જો હું તે માટલાના ઉપર જે ઢાંકણું કહું છું, માટીનું ઢાંકણું હોય તો કંઈ જ વાંધો નથી, પરંતુ માટીનું ઢાંકણું ન હોય તો તમારે શું હોય છે આવી રીતે કોથળીની આવી રીતે લપેટીને પછી ઢાંકવાનું છે. કેમ કે ગરમ હવા છે એ કોથળી છે વચ્ચે જે કોથળીનું જે લેયર છે તે ગરમ હવા અંદર આવવા દેશે નહીં, જેથી કરીને કોથળીવાળું આવી રીતે લપેટીને તમારે ઢાંકણું બનાવીને તમારે આવી રીતે ઉપર મૂકવાનું છે. અને આ રીતે જો કોટન કોઈ કપડું હોય તો રૂમાલ હોય તેને પલાળીને તમારે આ રીતે શું હોય છે કે લપેટી દેવાનું છે. અને મોસ્ટ ઓફ તમારે શું હોય કે નળવાળું તમારે માટલું લાવવાનું છે, જેથી કરીને માટલાનું જે ઉપરનું ઢાંકણું છે ઘડે ફળે ખોલવું ન પડે. અને જો આ રીતે હું પલાળું છું તે રીતે તમારે પલાળીને આખો દિવસ અડધો દિવસ તમે રાખશો ને તો તમારે 24 કલાક ઠંડુ પાણી રહેશે. ફ્રીજનું આવી રીતે ઠંડુ પાણી ન પીતા હોય તો તમારે આ રીતે તમે કરશો તો ઠંડુ પાણી તમને મળી જશે. ટ્રાય જરૂરથી કરજો. આ જે 3-4 ટિપ્સ છે તેનો ઉપયોગ કરશો તો ઠંડુ પાણી તમને જરૂરથી મળી જશે. આગળની ટિપ્સ જોઈશું. કોઈ કસ્ટર્ડ પાવડર વગર, કોઈ એસેન્સ વગર, કોઈ બાનું કોઈ પાવડર વગર ચોકલેટ શેક અને બદામ શેક બનાવીશું, તે પણ ઘરે જ અને એકદમ હેલ્ધી. કોઈ જ બહાને કોઈ વસ્તુ લાવવાની નથી. સૌપ્રથમ તો આપણે શું હોય છે કે મલાઈવાળું એટલે કે રોજે જે દૂધ વાપરતા હોય તે દૂધનો ઉપયોગ કરવાનો છે અને ગોળ ઉપયોગ કરતા હોય તો ગોળ અથવા તો ખાંડનો ઉપયોગ કરતા હોય તો ખાંડ. તો એક સરસ મજાની રેસીપી છે, ટ્રાય જરૂરથી કરવાની છે. અને અત્યાર સુધી મેં તમને રેસીપી તમારી સાથે શેર કરી છે. કઈ રેસીપી તમને ગમી છે ને તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ટ્રાય જરૂરથી કરવાની છે. તો સૌપ્રથમ અહીં આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, ખાંડ એડ કરી દીધી છે. આગળની રેસીપીની જેમ જ આપણે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર બંને મિક્સ એડ કરી નાખ્યું છે. અહીં ડ્રાયફ્રૂટ્સ વધારે નાખ્યું છે, બદામ પલાળીને તેને પણ ક્રશ કરીને તેનો શું હોય છે કે પલ્પ બનાવીને પણ તે પણ મેં એડ કરી દીધું છે, કારણ કે બદામ શેક છે તો વધારે બદામ એડ કરવાની છે. અહીં મેં કેસરવાળું થોડું દૂધ મેં ગરમ કરવા મૂક્યું હતું, તે પણ મેં નાખીને સરસ મજા બાજુમાં ઠંડુ કરવા મૂકી દીધું છે. ચોકલેટ દૂધ મેં બહારથી બજારમાંથી લાવી છું, તે ડાયરેક્ટ ખાંડવાળું જ છે, તેને ગરમ કરી દીધું છે. અને હા, તેને 1 ચમચી તમે શું હોય છે કોફી પાવડર એડ કરશો તો સરસ મજાનું ચોકલેટ ફ્લેવર OA1 આવી છે. કોકો પાવડર પણ તમે એડ કરી શકો છો, પરંતુ તમે કોફી એડ કરશો ને તો ખૂબ જ સરસ આવશે. ડ્રાયફ્રૂટ્સ મેં એડ કરી દીધું છે અને આને બરાબર ઉકળવા દેવાનું છે. અને આની અંદર પણ મેં મિલ્ક પાવડર પણ મેં એડ કર્યો છે, કસ્ટર્ડ પાવડર પણ મેં એડ કર્યો જ છે. તેને હવે ઠંડુ કરવા મૂકી દેવાનું છે. સરસ બની ગયું છે આપણે બદામ શેક અને ચોકલેટ શેક. તો અહીં આપણે સર્વ કરી દઈશું. ડ્રાયફ્રૂટ્સ તો ઘણું બધું છે, પરંતુ ઉપર ડ્રાયફ્રૂટ સાથે સર્વ કરી દઈશું. આવી જ રીતે આપણે ચોકલેટ શેક પણ આવી રીતે બનાવીને પણ સર્વ કરી દઈશું. એકદમ હેલ્ધી છે અને ઘરે પણ બની શકાય તેવું છે. તો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી બધી રેસીપી તમને ગમી જ છે, પણ કઈ ગમી છે તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ પણ રેસીપી તમે ગમી હોય તો પ્લીઝ કમેન્ટ, લાઇક, શેર. હવે લાસ્ટ રેસીપી જોઈશું. ફરાળી તમે જોઈ શકો છો, પતલી સેવ બનાવી છે અને તે પણ એક પ્લાસ્ટિકની બોટલની મદદથી, પોલિથીનની મદદથી. તો સૌપ્રથમ આપણે એક જે ચાનો કપ હોય તેટલા જ મેં સાબુદાણા લીધા છે અને આમાંથી ઘણી બધી આપણે ઢગલો સેવ બનાવી લઈશું. તો નાના 2 કપ લીધા છે, પરંતુ 1 ચાનો કપ તમે કહી શકો છો. તો તેને સારી રીતે ધોઈને તેને શોક કરવાના છે. હવે શોક કરતી વખતે વધારે પાણી લેવાનું નથી. સાબુદાણામાં પાણી થોડું રહે તેટલો જ તમારે
રાખીને પલાળવાના છે. ઓવરનાઇટ સુધી પલળી જશે. જ્યારે આપણે જનરલી સાબુદાણાની ખીચડી બનાવીએ છીએ તે રીતે. અહીં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. સાબુદાણા જે પડેલા હતા તેને પણ મેં બાફવા મૂકી દીધા છે. વધારે બાફવાના નથી. જો આ રીતે બફાઈ જાય એટલે તેને ઠંડા થવા દેવાના છે. ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં તમારે ગ્રાઇન્ડ કરી નાખવાના છે. એ સરસ મજાની એક પ્યુરી બની જશે, એક સરસ મજાની પેસ્ટ બની જશે કે જેનાથી તમે મનગમતો શેપ આપી શકો છો. હવે આવી રીતે ઘણીની મદદથી ગાયની સરસ મજાની પેસ્ટ બની ગઈ છે. તેમાં મીઠું એડ કરવાની અથવા તો સંચર પાવડર એડ કરીને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. અને જુઓ અહીં તમારી પાસે સરસ આવી જો જાડેલી પોલિથીન હોય તો એ લેવાની છે, અથવા તો તમે નાની પ્લાસ્ટિકની બોટલ પણ તમે લઈ શકો છો. હું બંને રીત તમને બતાવી દઈશ. તો જો આ રીતે તમારે શું હોય છે કે એક મોટા ચમચાની મદદથી આ જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તે આની અંદર એડ કરી દેવાની છે. જેટલું આપણે હાથમાં પકડી શકીએ તે રીતનો આપણે કોન બનાવવાનો છે. તો બસ આવી રીતે ભરીને એને સરસ મજાનું પેક કરી નાખવાનું છે દોરી અથવા તો રબરથી. અને જો આ રીતે નાની બોટલ લેવાની છે, પરંતુ તેના ઢાંકણામાં નાનું હોલ કરી નાખવાનું છે. તો આ બંનેની વસ્તુની મદદથી આપણે મનપસંદ આવી રીતે આકારો કરી શકીએ છીએ, અથવા તો લાંબી લાંબી લીટી કરીને પણ સેવ બનાવી શકીએ છીએ. અને તરત જ સુકાઈ જાય છે, સુકાતા પણ વાર નથી લાગતી. આ રીતે પ્લાસ્ટિકની શીટ ઉપર તમે બનાવશો તો ઇઝીથી ઉખડી પણ જશે. અને જો એક જ દિવસમાં બની પણ જશે અને સુકાઈ પણ જશે. તો જો આ રીતે બનીને હું તમને તળીને પણ બતાવું છું. તો આ રીતે તમે ફરાળી સેવ પણ બનાવી શકો છો. પાપડ પણ તમે આ રીતે ગોળ ગોળ પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ, આ તે બધી આજની ટિપ્સ અને આજની સમરની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમીને તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બધી ટિપ્સ A1 છે, ટ્રાય કરવા જેવી છે. ટ્રાય જરૂરથી કરજો. કમેન્ટ જરૂરથી કરજો. નવા આઈડિયા સાથે જરૂરથી મળીશું. બાય, જય ભારત.